विद्यार्थी मित्रों प्रकरण 11 में आगळ वधीए तो आपणे जोता हता मुद्दा नंबर 11.6.3 ईथरनी प्रक्रियाओं तेमां मुद्दा नंबर 2 इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओं। जो मित्रों ईथर संयोजननी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओं जोता पहला जोईए तेमां संस्पंदन असर। तो आ एक एराइल ईथर छे। संस्पंदन की जो बात करिए तो आ पाई इलेक्ट्रॉन विद्युत वादळ ओर्थो स्थान कार्बन स्वीकारे अने ओर्थो स्थान कार्बन ऋणभारित बने અને આ કાર્બન છે તે ધનભારિત બનશે અને ઓક્સિજન તેને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે। તેથી ધનભાર ઓક્સિજન પર આવશે। ત્યારબાદ સંસ્પંદનમાં આગળ વધીએ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે તે પેરા સ્થાનનો કાર્બન સ્વીકારશે। પેરા સ્થાનનો કાર્બન ઋણભારિત બનશે અને પેરા સ્થાનનો કાર્બન જો ઋણભારિત બને તો મેટા સ્થાનનો કાર્બન ધનભારિત બનશે અને આ કાર્બન ઓલરેડી ઓર્થો સ્થાનનો ઋણભારિત છે તે ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં આપશે। તેથી ઋણ અને ધન ભાર જતા રહેશે। પેરા સ્થાનનો કાર્બન ઋણભારિત બનશે। ત્યારબાદ જો આગળ વધીએ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ હવે ફરી ઓર્થો સ્થાનનો કાર્બન સ્વીકારશે અને एम थता ओर्थो स्थाननो कार्बन छे ए ऋणभारित बनशे। अहीं द्विबंध ऑलरेडी छे। हवे आ कार्बन पेरा स्थाननो ऋणभारित हतो, आ कार्बन धनभारित बनशे। कार्बन इलेक्ट्रॉन युग्मनुं दान अहीं आपी देशे, द्विबंध अहीं बनशे अने छेल्ले फरी आ कार्बन ऑक्सिजन द्विबंधनुं इलेक्ट्रॉन युग्म ऑक्सिजन स्वीकारशे तो ऑक्सिजन पर पुनः बे अबंधकारक इलेक्ट्रॉन युग्म आवी जशे अने आ कार्बन धनभारित बनशे। आ ओर्थो स्थाननो कार्बन तेने इलेक्ट्रॉन युग्मनुं प्रदान करशे भागीदारीमां। तो आ रीते ईथरना संस्पंदन बंधारणों 1, 2, 3, 4 ने 5 संस्पंदन बंधारणों मळे छे। परंतु आ संस्पंदन दरमियान स्पष्ट छे के ओर्थो अने पेरा स्थान ऋणभारित बनता होवाना कारणे इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया में ईथर समूह छे ते ओर्थोपेरा निर्देशक असर धरावशे। ओर्थोपेरा निर्देशक असर धरावशे अथवा तो हूँ एवुं पण कही शकूं के ईथर समूह संस्पंदन में बेंजीन वलय में इलेक्ट्रॉन प्रदान करतो होवाना कारणे ते प्लस आर असर धरावतो समूह कहेवाय अने आवा समूह बेंजीन वलयने इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया माटे सक्रिय कारक बनावता होय छे। ओर्थोपेरा निर्देशक असर धरावता होय छे। तो सौप्रथम ए वातनी स्पष्टता के ईथर समूह ओर्थोपेरा निर्देशक असर धरावशे अने तेथी ज एराइल ईथरनी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया में ओर्थो अने पेरा व्युत्पन्नो मळशे। आ एक बाबतनी स्पष्टता। हवे जोईए इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओं। तो तेना उदाहरणों में सौप्रथम छे एनिसोलनुं हेलोजिनेशन। पहलू छे हेलोजिनेशन। एनिसोलनुं ब्रोमिनेशन। तो मित्रों एनिसोलनुं ब्रोमिनेशन हेलोजिनेशन में आपणे याद करिए तो धोरण 11 में ब्रोमिनेशन प्रक्रिया में FeBr3
ઉદ્દીપક વાપર્યો હતો, ફેરિક બ્રોમાઇડ. પરંતુ અહીં બ્રોમિનેશનમાં ઉદ્દીપકની જરૂરિયાત એટલે નથી, કારણ કે OCH3 મિથોક્સી સમૂહની સારી એવી પ્લસ રેઝોનન્સ અસરના કારણે, પ્લસ સંસ્પંદન અસરના કારણે બ્રોમિનેશન ખૂબ જ સરળતાથી થઈ જાય છે અને તેથી એસિટિક એસિડમાં અથવા તો કહું તો ઇથેનોઇક એસિડમાં દ્રાવ્ય કરેલા બ્રોમિન સાથે એનિસોલનું બ્રોમિનેશન થઈ અને ઓર્થો તથા પેરા બ્રોમો વ્યુત્પન્ન મળે છે. એટલે કે ઓર્થો બ્રોમો એનિસોલ અને પેરા બ્રોમો એનિસોલ. ઓર્થોબ્રોમો અને પેરાબ્રોમો એનિસોલનું મિશ્રણ મળશે. ફરીવાર યાદ અપાવી દઉં કે OCH3 સમૂહ જે ઓર્થો પેરા નિર્દેશક અસર ધરાવે છે, વળી તેની સારી એવી ઇલેક્ટ્રોન દાતા અસરના કારણે બ્રોમિનેશનમાં FeBr3 ઉદ્દીપકની હાજરી જરૂરી નથી અને ઓર્થો અને પેરાબ્રોમો એનિસોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ફરીવાર એક બાબતની ચોખવટ કરી દઉં કે અહીં પેરા વ્યુત્પન્નની માત્રા વધુ મળશે તો તે મુખ્ય નિપજ હશે. તો આ થઈ વાત એનિસોલના હેલોજનેશન બ્રોમિનેશનની. ત્યારબાદ આગળ જોઈએ તો બીજી પ્રક્રિયા છે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા. હવે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન અને એસાઇલેશન નિર્જળ AlCl3 કે જે લુઈસ એસિડ છે તેની હાજરીમાં આલ્કિલેશન અને એસાઇલેશન એનિસોલનું. તો સૌપ્રથમ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન મિથાઇલ સમૂહ દાખલ કરવા માટે આલ્કિલ હેલાઇડ તરીકે મિથાઇલ ક્લોરાઇડ લેવામાં આવે છે. નિર્જળ AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપક છે અને આ આલ્કિલેશનમાં જાણીએ છીએ આપણે કે મિથોક્સી સમૂહ ઓર્થોપેરા નિર્દેશક અસર ધરાવતો હોય તો ઓર્થોબ્રોમો, ઓર્થો મિથાઇલ, ઓર્થો સ્થાનમાં મિથાઇલ સમૂહ આવશે અને પેરા સ્થાનમાં મિથાઇલ સમૂહ આવશે. તો આને કહીશું આપણે ઓર્થોમિથોક્સિટોલ્યુઇન અને પેરામિથોક્સિટોલ્યુઇન. અને પેરામિથોક્સિટોલ્યુઇન. મિત્રો અહીં IUPAC નામ આપવા હોય તો મારે ઓર્થોપેરા પૂર્વક લગાવવાના બદલે 2 અને 4 2 મિથોક્સિટોલ્યુઇન અને 4 મિથોક્સિટોલ્યુઇન કહેવું પડે. અહીં પણ પેરા નિપજની માત્રા જ વધારે હશે, તે મુખ્ય નિપજ હશે. તો આ થઈ અને આપણે જાણીએ છીએ મિત્રો કે આલ્કિલેશનમાં HCl છે તે દૂર થાય છે. તો એનિસોલના આલ્કિલેશનથી ઓર્થો અને પેરા વ્યુત્પન્નો મળે છે, ઓર્થોમિથોક્સિટોલ્યુઇન, પેરામિથોક્સિટોલ્યુઇન. ત્યારબાદ છે મિત્રો ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, એટલે કે એસિટાઇલ સમૂહ દાખલ થવો, COCH3 સમૂહ દાખલ. તો એનિસોલનું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન અથવા તો એસિટિલેશન એસિટાઇલ ક્લોરાઇડ અને ઉદ્દીપક નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ વડે થતા COCH3+ જે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે અને સ્વાભાવિક છે કે ઓર્થો અને પેરા સ્થાનમાં જ તે આક્રમણ કરશે. તો નિપજો જે પ્રાપ્ત થશે તે ઓર્થો અને પેરા વ્યુત્પન્નો મળશે અને તેને આપણે કહીશું કે ઓર્થો મિથોક્સી એસિટોફિનોન
અને પેરામિથોક્સી એસિટોફિનોન. અહીં પણ પેરાનિપજની માત્રા વધુ મળશે. તો ઓર્થોમિથોક્સી અથવા તો 2-મિથોક્સી એસિટોફિનોન, 4-મિથોક્સી એસિટોફિનોન. ઓર્થો અને પેરા વ્યુત્પન્નો પ્રાપ્ત થશે. આગળ વધીએ તો નાઇટ્રેશન, એનિસોલનું નાઇટ્રેશન. નાઇટ્રો સમૂહ દાખલ થવો, NO2 નાઇટ્રેશન. ત્રીજી પ્રક્રિયા છે નાઇટ્રેશન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એરાઇલ ઇથરની. તો એનિસોલ ઉદાહરણ છે એરાઇલ ઇથરનું, અને તેનું નાઇટ્રેશન સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે થતાં આપણે જાણીએ છીએ કે નાઇટ્રેશન પ્રક્રિયામાં H2SO4 જે ઉદ્દીપક તરીકે વર્તે છે અને સાંદ્ર નાઇટ્રિક એસિડ છે તેનો NO2+ જે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે, તે NO2+ જે ઇલેક્ટ્રોન અનુરાગી છે તેનું આક્રમણ ઓર્થો અને પેરા સ્થાનમાં સ્વાભાવિક રીતે થશે. તો નિપજો જે પ્રાપ્ત થશે તે છે ઓર્થોનાઇટ્રો એનિસોલ, પેરાનાઇટ્રો એનિસોલ અને પેરાનાઇટ્રો એનિસોલ. તો મિત્રો, બ્રોમિનેશન, આલ્કિલેશન, નાઇટ્રેશન આ બધી પ્રક્રિયાઓ આપણા માટે નવી નથી. ધોરણ 11માં બેન્ઝીન અને ટોલ્યુઇનની આવી જ પ્રક્રિયાઓ જોઈ હતી. પરંતુ એક બાબત સ્પષ્ટતાપૂર્વક કહું છું કે ફિનોલ કે એનિસોલની આ જે પ્રક્રિયાઓ છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, તે બેન્ઝીન અને ટોલ્યુઇનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કરતાં તો સરળ જ હશે. તેનું સ્પષ્ટ કારણ કે ફિનોલમાં OH સમૂહ અને એરાઇલ ઇથરમાં જે આલ્કોક્સી સમૂહ છે તેની ઇલેક્ટ્રોન દાતા અસર +R અસર જે ખૂબ જ પ્રબળ છે, જેની +R અસર ખૂબ જ પ્રબળ છે, અને તેના કારણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બેન્ઝીન અને ટોલ્યુઇન કરતાં ફિનોલ અને એરાઇલ ઇથરની સરળ હોય છે. તો અહીં આ પ્રકરણમાં આવતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીએ છીએ. વળી એક બાબતની હજુ સ્પષ્ટતા કરી દઉં છું કે પરિવર્તનો કરવા માટે આપણે તમામ પ્રક્રિયાઓ કંઠસ્થ હોવી જોઈએ. તેથી આ પ્રકરણ, અગાઉનું 10મું પ્રકરણ, તેમાં આવતી તમામ પ્રક્રિયાઓ કે જેનો ઉપયોગ પરિવર્તનો પ્રકારના પ્રશ્નોમાં થતો હોય છે, તો તમામ પ્રક્રિયાઓ કંઠસ્થ થવી જરૂરી છે. તે કરજો. હવે જોઈએ સ્વાધ્યાયના પરિવર્તનો. જો મિત્રો, સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 11.20 છે. જેમાં કહેલું છે કે નીચેના પરિવર્તનો કેવી રીતે કરશો. તેમાં પહેલું પરિવર્તન આપેલું છે અને તે છે પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ. પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ, આ પહેલું પરિવર્તન છે કે કેવી રીતે કરશો. હવે આલ્કીનમાંથી આલ્કોહોલ મેળવવાની વાત છે, તો તેના માટે તમારે પ્રક્રિયાઓ યાદ કરવી પડે કે આલ્કીનમાંથી આલ્કોહોલ કઈ રીતે મળતા હતા. 2 રીતે મળતા હતા મિત્રો. એક, આલ્કીનનું જળ વિભાજન થતા, એસિડિક માધ્યમમાં જળ વિભાજન થતા આલ્કોહોલ મળતો હતો, અને બીજી પ્રક્રિયા હતી આલ્કીનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. પરંતુ યાદ કરો મિત્રો, એસિડ
ઉદ્દીપકીય જળવિભાજનમાં આલ્કીનના એસિડ ઉદ્દીપકીય જળવિભાજનમાં જે આલ્કોહોલ મળતો હતો તે માર્કોનિકોવના નિયમ અનુસાર મળતો હતો, જ્યારે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં માર્કોનિકોવના વિરુદ્ધ નિપજ મળતી હતી. તો આપણને કીધું છે પ્રોપીનમાંથી પ્રોપેન 2-ઓલ, તો આ છે પ્રોપીન અને બનાવવાનો છે તે છે પ્રોપેન 2-ઓલ. ઓકે, તો જે નિપજ મળશે તે માર્કોનિકોવના નિયમ અનુસાર મળશે. તો શું કરવું પડશે? તો કે એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન, એટલે કે જલીય H2SO4 સાથે જળ વિભાજન થતા પ્રોપેન 2-ઓલ મળશે. પરંતુ જો આપણને કીધું હોત કે પ્રોપીનમાંથી પ્રોપેન 1-ઓલ, તો મિત્રો આપણે કરવું પડત હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. માર્કોનિકોવ કરતા ઉલટી નિપજ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરવું પડત. પરંતુ આપણને પ્રોપેનમાંથી પ્રોપેન 2-ઓલ કીધો છે, તો એસિડ ઉદ્દીપકીય જલીયકરણ કરવું પડશે. તો આ સ્ટેપ છે તેનું, એસિડ ઉદ્દીપકીય જલીયકરણ પ્રોપીનમાંથી પ્રોપેન 2-ઓલ, જલીય H2SO4 વડે જળ વિભાજન. ઓકે, બીજું પરિવર્તન છે તે છે બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. મિત્રો, પરિવર્તનોમાં અગત્યની બાબત એ હોય છે કે તમારે જે પ્રક્રિયક છે અને નિપજ શું છે તે પહેલા નક્કી કરો અને પછી નક્કી કરો કે આ પ્રક્રિયકમાંથી આપેલ નિપજ કઈ રીતે બનાવી શકાશે. તો અહીં આ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, નિપજ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. સિમ્પલ એક જ કામ કરવાનું છે, ક્લોરીનનું વિસ્થાપન OH વડે કરવાનું છે. તો મિત્રો ખરેખર આ પ્રક્રિયા કઈ થઈ? આલ્કિલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આપણે જાણીએ છીએ કે આલ્કિલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જલીય NaOH વડે કરવામાં આવે છે. જલીય NaOH વડે બેન્ઝાઇલ આલ્કોહોલના ક્લોરીનનું વિસ્થાપન OH દ્વારા થાય. અને હા, ક્રિયાવિધિ SN1 હોય કે SN2 હોય તે પરિવર્તનમાં કોઈ પ્રશ્ન જ નથી. તો જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે વિસ્થાપન કરતા NaCl દૂર થશે અને ક્લોરીનનું વિસ્થાપન OH દ્વારા થઈ બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ પ્રાપ્ત થશે. માત્ર એક જ સ્ટેપની પ્રક્રિયા છે. ઓકે, આગળ વધીએ છીએ. ત્રીજું પરિવર્તન છે તે છે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. માંથી પ્રોપેન 1-ઓલ. મિત્રો, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે અને જે બનાવવાનું છે તે છે પ્રોપેન 1-ઓલ. યાદ કરો મિત્રો, આલ્ડિહાઇડ અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો આલ્કોહોલ મળે છે. અને તેમાં આપણે વાત કરી હતી કે જો પ્રાથમિક આલ્કોહોલ જોતો હોય તો આલ્ડિહાઇડ ની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો. પણ કયા આલ્ડિહાઇડની? તો કે ફોર્માલ્ડિહાઇડની. ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા જે આલ્કોહોલ મળશે તે દ્વિતીયક આલ્કોહોલ મળશે. અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશો તૃતીયક આલ્કોહોલ મળશે. ફરીવાર કહું છું મિત્રો, ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા પ્રાથમિક આલ્કોહોલ મળે છે. ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા દ્વિતીયક આલ્કોહોલ મળે છે અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તૃતીયક આલ્કોહોલ મળે છે. હવે આપણે કયો આલ્કોહોલ જોતો છે? તો કે પ્રાથમિક પ્રોપેન 1-ઓલ જોતો છે. તો સ્વાભાવિક છે કે મારે ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરવી પડશે. HC ડબલ બોન્ડ OH HCH ઓફ ફોર્માલ્ડિહાઇડ મિથેનોલ.
તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્ડીહાઇડ સાથે સૌપ્રથમ યોગશીલ પ્રક્રિયા થશે. તો યોગશીલ પ્રક્રિયા, અને યોગશીલ પ્રક્રિયા થતા જે યોગશીલ નિપજ પ્રાપ્ત થશે તે છે H બોન્ડ C, કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે મિત્રો, યાદ કરો. અને આ કાર્બન પર બીજો હાઇડ્રોજન પણ આવેલો છે, આ H જે ઉપર લખું છું. કાર્બન ઓક્સિજન એક બંધ તૂટ્યો અને ઓક્સિજન સાથે MgCl જોડાયો. પ્રક્રિયા આપણે અગાઉ શીખ્યા જ હતા. અને ઇથાઇલ સમૂહ છે જે કાર્બન સાથે જોડાશે તો આ યોગશીલ નિપજ પ્રાપ્ત થાય છે અને તેનું જળ વિભાજન કરવામાં આવે એસિડિક માધ્યમમાં. તો જળ વિભાજન કરતા આપણને આલ્કોહોલ પ્રાપ્ત થાય છે MgCl સાથે OH, MgOHCl, અને અહીં હાઇડ્રોજન જોડાશે તો બનશે CH3, CH2, CH2, OH બની ગયો પ્રોપેન 1-ol, પ્રોપેન 1-ol. ઓકે મિત્રો, પરંતુ જે આ પ્રક્રિયા છે તે શુષ્ક ઇથર, પહેલું સ્ટેપ છે તે શુષ્ક ઇથરની હાજરીમાં કરવું પડે, કારણ કે આપ જાણો છો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ની કોઈ પણ સાથે પ્રક્રિયા કરવી હોય તો જો માધ્યમ જલીય હશે અથવા તો ભેજની હાજરી હશે તો આપણે જાણીએ છીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું આલ્કેનમાં રૂપાંતર થઈ જતું હોય છે. પરંતુ આપણે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આ આલ્ડીહાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરાવી છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના સ્થાયિત્વ માટે શુષ્ક ઇથરની હાજરી જરૂરી હોય છે. અને ત્યારબાદ જે ચોથું પરિવર્તન છે તે છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ માંથી 2-મિથાઇલ પ્રોપેન 2-ol, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ માંથી 2-મિથાઇલ પ્રોપેન 2-ol. હવે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આ છે મિત્રો, અને નિપજ કીધી છે 2-મિથાઇલ પ્રોપેન 2-ol. કહેવાનો અર્થ છે કે જોતો છે આપણે તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ જોતો હોય તો આપેલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કીટોન સાથે કરવી પડે. અને હા, અગત્યની બાબત એ છે, બીજી અગત્યની બાબત એ છે કે તમારે નિપજ ઉપરથી અહીં કયો કીટોન લેવો તે પણ નક્કી કરવું પડે ને. હવે માનો કે તમે એસિટોન લો છો, તો તેમાં ઓલરેડી 3 કાર્બન તો છે જ અને એક મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડનો કાર્બન દાખલ થશે તો 4 કાર્બન ધરાવતી નિપજ મળી જશે આપણને. એટલે કીટોન કયો પ્રિફર કરવો આ ઉપલા પરિવર્તનમાં પણ, જોકે ત્યાં તો સ્પષ્ટ બાબત હતી કે પ્રાથમિક આલ્કોહોલ જોતો છે તો ફોર્માલ્ડિહાઇડ જ લેવો પડશે. અન્યથા દ્વિતીયક આલ્કોહોલ જોતો હોય તો નિપજમાં કેટલા કાર્બન છે તે અનુસાર આલ્ડીહાઇડ પસંદ કરવો પડે. અહીં મારે જે નિપજ જોતી છે તેમાં કુલ 4 કાર્બન છે તો હું એસિટોન લઈશ તો 4 કાર્બન ધરાવતી નિપજ એટલે બની જશે, કારણ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો કાર્બન પણ એડ થવાનો જ છે. તો સૌપ્રથમ અહીં કીધું તેમ શુષ્ક ઇથર માધ્યમમાં યોગશીલ પ્રક્રિયા થશે તો CH3 આ કીટોનનો કાર્બન ઓક્સિજન બંધ તૂટશે અને ઓક્સિજન સાથે MgBr, OMgBr, અને જે મિથાઇલ સમૂહ છે, મિથાઇલ સમૂહ તે આ કાર્બન સાથે જોડાશે કીટોનના કાર્બન સાથે. અને ત્યારબાદ બીજું સ્ટેપ ઉપર મુજબ જ એસિડિક માધ્યમમાં જળ વિભાજનની ક્રિયા, અને જળ વિભાજન થતા MgOHBr મુક્ત થશે અને આપણને જોઈતી નિપજ તૃતીયક આલ્કોહોલ 2-મિથાઇલ પ્રોપેન 2-ol પ્રાપ્ત થશે. તો આ થયા પરિવર્તનમાં ફરી વખત કહું છું મિત્રો, પ્રક્રિયકમાંથી નિપજ બનાવી હોય તો તમારે શું જોવું પડે? તમારે એ જોવું પડે કે આપેલ પ્રક્રિયકમાં કેટલા કાર્બન છે, આપેલ નિપજમાં કેટલા કાર્બન છે, તે અનુસાર અન્ય પ્રક્રિયક પસંદ કરવો પડે.
કેવી નીપજ જોઈતી છે તે અનુસાર પ્રક્રિયા પસંદ કરવી પડે અને એ તમે તો જ કરી શકો જો તમામ પ્રક્રિયાઓ વિશે તમે માહિતગાર હો. એટલે ફરી વખત કહું છું કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના તમામ પ્રકરણો 10, 11, 12, 13 તમામ પ્રકરણમાં થતી તમામ પ્રક્રિયાઓ જો તમને મોઢે હશે, કંઠસ્થ હશે તો જ પરિવર્તનો